મારું નામ સૈયદ સફી મોહમ્મદ અમીર અલી સૈયદ છે અને હું પુનિયાદ ગામનો વતની છું. ઘણા સમયથી આ પીરાણા રોજા સંસ્થા કમિટીના આ કચ્છી સમાજે 2014થી લઈને અત્યાર સુધી અમારા ઉપર ઘણા જુલ્મ સિતમ કર્યા છે. સૈયદ જો ટોપી પહેરીને જાય તો એને અંદર ઘૂસવા નથી દેતા, દર્શન નથી કરવા દેતા અને સૈયદોને બહાર કાઢી મૂકે છે. એમની એન્ટ્રી નથી સૈયદોની અને સૈયદોના જે પુનર હક્કો મળતા હતા એ તમામ આ લોકોએ રદ કરી નાખ્યા છે અને સૈયદોને ઇમામ સાહેબ આવાની 14 કબરો આ લોકોએ શહીદ કરી નાખેલ છે, તેને પુનઃસ્થાપિત કરવાની અમારી માંગણી છે. અને ગંગારામ અને જ્ઞાનેશ્વર, હર્ષદ પટેલ અને પિન્ટુને એરેસ્ટ કરવાની અમારી નમ્ર અને અરજભરી વિનંતી છે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. મારું નામ સૈયદ સલાહ હુસૈન ખીરા હુસૈન, રહેવાસી બુનિયાદનો છું. આ ઘટના એવી ઘટી છે કે 600 વર્ષ પુરાની અમારી પૂર્વજોની ઇમામ સાહેબ રહેમતુલ્લાહ તાલાની દરગાહ પીરાણા મુકામે આવેલી છે અને ત્યાં કબરોની તોડફોડ કરેલ છે. 14 કબર આ લોકોએ તોડી નાખી છે. કચ્છી સમાજના અને જે આ ટ્રસ્ટીઓ છે, જે અસામાજિક તત્વો છે, હર્ષદભાઈ પટેલ, ગંગારામ વગેરે જે જનાર્દન મહારાજ છે, એમણે પહેલાંથી જ કાવતરું કરી અને અમારે દાદા ભગવાનની કબરોનો નાશ કર્યો છે અને અમને અમારી લાગણી બહુ દુભાઈ છે અને ધાર્મિક રીતે બી અમારી લાગણી દુભાઈ છે અને માનસિક રીતે બી અમારી લાગણી દુભાઈ છે અને અમારા પર એ અવારનવાર આવા જુલ્મો કરતા રહે છે. તો અમે સૈયદ સમાજના જે ઇમામશાહી સમાજના જે સૈયદો છે એ એવું ઈચ્છીએ છીએ કે આની પર કડક કાર્યવાહી થાય, કાનૂની કાર્યવાહી થાય અને હર્ષદ પટેલ, ગંગારામ, જનાર્દન મહારાજ વગેરે જેલ ભેગા થાય અને અમારી જે પૂર્વજોની ઇમામશાહ દાદાની જે કબરો અને જે એમના જે સાથે સુધેલા હાજર બાવા, નલી મોહમ્મદ સવા જે 14 કબર પડી છે એનું પુનઃનિર્માણ જલ્દીથી જલ્દ થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ.